ઉત્તર પ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો। ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારના બેલારી ગામનો યુવાન મોહમ્મદ નજીમ ઉંમર વર્ષ 31 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। ક્યાંય પણ તેના ખબર ન મળતા પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી। 3 વર્ષ પછી આખરે તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલી જતો રસ્તામાં કોડાઈ પુલ બિદડા વચ્ચેથી નાના ભાડિયાના સામાજિક કાર્યકર દેવાંગભાઈ ગઢવી તથા ત્રગડીના ઇરફાનભાઈ નોડે સુલતાનભાઈ સંગાર રફીકભાઈ નોડેને મળી આવતા તેમણે પોતાના વાહન મારફતે માનવ જ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ। સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મુરાદાબાદ પોલીસની મદદથી માત્ર 2 દિવસમાં તેના ઘરનું પરિવાર શોધી કાઢ્યા। સમાચાર મળતા જે પરિવાર તેના બંને ભાઈઓ પોતાના વાહનથી તેને તેડવા ભુજ સુધી પહોંચ્યા। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પરિવારજનો સાથે તેનું 3 વર્ષ પછી મિલન થયું અને ભાવુક દ્રશ્ય સર્જાયા। પરિવારજનોના જણાવ્યા મુજબ તેના માતા નથી, પિતા છે, 4 બહેન 3 ભાઈ છે। તેના લગ્ન થયા હતા, તેને એક દીકરી છે, પણ પત્ની સાથે તલાક થયા હતા। આખરે તે 34 વર્ષનો થઈ પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે। માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા।